દેશમાં માત્ર બે જ રાજ્યો એવા બચ્યા છે કે જ્યાં પ્રાદેશિક પાર્ટીઓની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીના બુલડોઝર પોલિટિક્સને કારણે દેશભરમાં 9થી વધુ રાજ્યોની અંદર પ્રાદેશિક પાર્ટીઓનો કચ્ચર ઘાણ વળી ગયો છે. એક વખત એવો હતો કે ઘણી બધી પ્રાદેશિક પાર્ટીઓ છે એ એમના રાજ્યોની અંદર સરકારો લઈને બેઠી હતી અને આવી બધી પાર્ટીઓ હવે હાંસિયાની અંદર ધકેલાઈ ગઈ છે. દેશમાં માત્ર બે જ રાજ્યો એવા બચ્યા છે કે જ્યાં પ્રાદેશિક પાર્ટીઓની સરકાર છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. હમણાં જે ચિત્ર દેશની અંદર ઉપસ્થિત થઈ રહ્યું છે એમાંથી ઘણા બધા સવાલો પેદા થાય છે કે શું આગામી દિવસોની અંદર પ્રાદેશિક પક્ષો ખતમ થઈ જશે? શું માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે જ પાર્ટીઓ દેશમાં રહેશે? લાગી તો એવું જ રહ્યું છે, કારણ કે ભાજપનું જે બુલડોઝર પોલિટિક્સ ચાલ્યું છે એને કારણે પ્રાદેશિક પાર્ટીઓના કચ્ચર ઘાણ વળી ગયા છે. જે પ્રાદેશિક પાર્ટીઓ પોતાના રાજ્યોની અંદર મજબૂત હતી એ હવે ઘણી બધી જગ્યાએ ખતમ થઈ ગઈ છે, ક્યાં દેખાતી જ બંધ થઈ ગઈ છે. પહેલાંથી વાત કરીએ પશ્ચિમ બંગાળની. હાલમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા અને એમાં સૌથી ચોંકાવનારું અને ચર્ચાસ્પદ પરિણામ આવ્યું પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ટીએમસીની સરકાર હતી અને હવે ટીએમસીની પશ્ચિમ બંગાળમાં હાર થયા પછી સવાલ એ ઊભો થયો છે કે શું ટીએમસી પશ્ચિમ બંગાળમાં બચશે ખરી? કારણ કે આપણે ઘણા બધી વખત નજીકના ભવિષ્યમાં જ એવું જોયું છે કે જે પ્રાદેશિક પાર્ટીઓ ચૂંટણીમાં હારે છે એ પછી ધીમે ધીમે કરીને ખતમ થઈ જાય છે. બીજી વાત કરીએ તો મહારાષ્ટ્રની. પ્રાદેશિક પાર્ટીઓ કેવી રીતના ખતમ થાય એ મહારાષ્ટ્ર સૌથી મોટું ઉદાહરણ છે. કારણ કે મહારાષ્ટ્રની અંદર ભાજપે પહેલાં તો શિવસેનાની અંદર 2 ભાગલા પાડી દીધા અને જે શિવસેના પોતાને વાઘ કહેતી હતી એ હવે નખ વગરના વાઘ જેવી થઈ ગઈ છે. કારણ કે શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે એક વખતે કોંગ્રેસના સપોર્ટથી સીએમ પણ બનેલા. ભાજપની સાથે બી ગઠબંધન કરી અને મહારાષ્ટ્રમાં સારો એવો પરફોર્મન્સ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું હતું. પરંતુ જે પ્રમાણે એકનાથ શિંદે ગાબડા પાડ્યા અને એ પ્રમાણે શિવસેનાની જે હાલત થઈ, અત્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે એ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી માત્ર 20 જ સીટ ઉદ્ધવની શિવસેના પાસે છે. એવી જ રીતના શરદ પવારને રાજકારણના ચાણક્ય કહેવાતા હતા અને એમની એનસીપી પાર્ટી પણ એક જમાનામાં બહુ સારું નામ હતું. પરંતુ અજીત પવારને તોડી અને એનસીપીનું કચ્ચર ઘાણ વાળી દીધો અને શરદ પવારની એનસીપી પણ અત્યારે ખતમ થવાના આરે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં એનસીપીની પાસે માત્ર 10 સીટ છે. કર્ણાટકની વાત કરીએ તો દેવગૌડા દેશના પ્રધાનમંત્રી રહેલા હતા અને એમની પાર્ટી જનતા દળ સેક્યુલર જેડીએસ છે એનો દબદબો હતો. પરંતુ અત્યારે કર્ણાટકની 224 વિધાનસભાની બેઠકો છે એમાં જેડીએસની પાસે માત્ર 18 સીટ છે. એક સમય એવો હતો કે જેડીએસ કિંગ કહેવાતું હતું અથવા કિંગ મેકર કહેવાતું હતું. કર્ણાટકની અંદર અત્યારે ભલે ભાજપનું રાજ નથી, કોંગ્રેસનું રાજ છે, પણ ભાજપ મુખ્ય વિપક્ષ છે અને કોંગ્રેસમાં ત્યાં આગળ સરકાર બનવા છતાં આંતરિક વિખવાદ અનેક વખત સામે આવે છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે. એટલે ભવિષ્યમાં એવું પણ બને કે ભાજપ કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર પાડીને પોતાની સરકાર બનાવી લે તો કદાચ નવાઈ નહીં પણ લાગશે. ઓડિશાની વાત કરીએ તો ઓડિશાની અંદર બીજુ પાટનાયકનું 30 વર્ષ કરતાં વધારે શાસન રહ્યું, પરંતુ એ ઉથલાવીને ભાજપનું શાસન હવે ઓડિશામાં છે. આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર મોટે ભાગે ભાજપની સરકારો છે અને નાની નાની જે પાર્ટીઓ છે એમાં મેક્સિમમ 10 બેઠકો છે. બિહારની વાત કરીએ
તો બિહારમાં તો આપણને બધાને ખબર છે કે બિહાર એટલે એક સમય એવો હતો કે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવનું બિહાર કહેવાતું હતું, કારણ કે ત્યાં આગળ નીતિશ કુમારનું જેડીયુ અને લાલુ પ્રસાદ યાદવની આરજેડી પાર્ટી રાજ કરતી હતી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ રહ્યા, લાલુ પ્રસાદ બી રહ્યા. અત્યારે બીજેપીનું શાસન છે, ભલે નીતિશની પાર્ટી ભાજપની સાથે છે, પણ એ ક્યારે શિવસેનાની જેમ જેડીયુ પણ ખતમ થઈ જાય તો નવાઈ નહીં લાગશે. અત્યારે લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી વિપક્ષમાં છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર છે. મુખ્ય વિપક્ષ ભલે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી હોય, પરંતુ અત્યારનું જે ચિત્ર અને અત્યારના જે માહોલ છે એ જોતાં નજીકના ભવિષ્યમાં સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં શાસન કરે એવું દેખાતું નથી. માયાવતીની બસપા એક જમાનાની અંદર પાવરફુલ કહેવાતી હતી. માયાવતી મુખ્યમંત્રી પણ રહ્યા હતા, પણ માયાવતીની બસપા પાર્ટી તો હવે રીતસરની ખતમ થઈ ગઈ છે. હવે એની પાસે ધારાસભ્ય કે સાંસદનું જે સંખ્યાબળ છે એ હવે માયાવતી પાસે નથી રહ્યું. હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં ભાજપ નાની નાની પાર્ટીઓના સહારે ઉપર આવ્યું અને નાની નાની પાર્ટીઓના સહારે સરકાર બનાવી અને સરકાર ચલાવી. પણ હવે એવો સમય આવ્યો કે ભાજપ એકલા હાથે સરકાર બનાવી છે અને નાની નાની પાર્ટીઓ છે એ એમની જે શક્તિઓ ધીમે ધીમે હવે ખતમ થઈ ગઈ છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું જબરજસ્ત વર્ચસ્વ હતું. હમણાંની જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં આમ આદમી પાર્ટીને હટાવીને ભાજપે ત્યાં સરકાર બનાવી. એટલે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ તોડવા માટે પણ ભાજપે પ્રયાસ કરેલો જ છે. હમણાં જ તાજેતરની અંદર જ આમ આદમી પાર્ટીના 6 રાજ્યસભા સાંસદોને તોડીને ભાજપની અંદર સામેલ કરી દેવામાં આવ્યા અને એની પાછળનું આખું જે લાંબુ સમીકરણ છે એ એવું દેખાઈ રહ્યું છે કે આ બધો ખેલ પંજાબ માટે થઈ રહ્યો છે અને પંજાબની સરકાર પણ પડી જાય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. તામિલનાડુની અંદર વિજયની ટીવીકે પાર્ટીએ સરકાર બનાવી છે, પરંતુ એમાં એને બહુમતી નથી મળી. કોંગ્રેસ અને અન્ય પક્ષની મદદથી સરકાર બનાવી છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે, કેરળમાં કોંગ્રેસની સરકાર છે, કર્ણાટકમાં છે. આ બાબતે જાણકારોનું કહેવું એમ છે કે તમને મેક્રો લેવલ ઉપર તો એવું દેખાઈ જ રહ્યું છે કે આ બધી પ્રાદેશિક પાર્ટીઓનો કચ્ચરઘાણ વળી રહ્યો છે, પરંતુ એની સામે તમિલનાડુમાં જે રીતના ટીવીકેનો ઉદય થયો, જેવી રીતના આમ આદમી પાર્ટી પોતે મહેનત કરી અને કાઠું કાઢવાની કોશિશ કરી રહી છે, એ જોતાં નવી પાર્ટીઓનો પણ ઉદય થશે એવું લાગી રહ્યું છે. જો કે સવાલ એ બી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્તનો નારો ઓલરેડી આપેલો જ છે, તો એનાથી જોતાં એવો પણ એક સવાલ ઊભો થાય કે કોંગ્રેસનું શું થશે એ પણ એક મોટો પ્રશ્ન છે. આમ તો અત્યારે કોંગ્રેસ અને ભાજપ બે દેશની સૌથી મોટી પાર્ટી છે, પરંતુ ભાજપ જે પ્રમાણે ચાલી રહ્યું છે અને જે પ્રમાણે પોલિટિક્સ કરી રહ્યું છે એ જોતાં કોંગ્રેસને પણ ખતમ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.